આણંદ જિલ્લાના વાસદ ખાતે રેલવે સ્ટેશનમાં થોડાક દિવસ પહેલાં સુરેશ પરમાર નામના આરોપીએ એક બાળકીનું અપહરણ કર્યું. ત્યારબાદ તેની સાથે જઘન્ય કૃત્ય કરીને તેની હત્યા કરી નાખી. આ ઘટના બાદ તેણે પોલીસ પર પણ હુમલો કર્યો અને પોલીસે તેને ઠાર કર્યો. શું મામલો છે, વિગતે વાત કરીએ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. આણંદથી એક ચકચાવનારી હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં થોડા દિવસ પહેલાં વાસદ રેલવે સ્ટેશન પર બે બાળકીઓ સૂઈ રહી હતી. તેમાં 4 વર્ષની બાળકીનું સુરેશ પરમાર નામનો આરોપી અપહરણ કરીને લઈ જઈને તેની સાથે જઘન્ય કૃત્ય કરે છે અને ત્યારબાદ બાળકીની હત્યા કરીને તેને રેલવે ફાટક પર ફેંકીને ભાગી જાય છે. આ ઘટનાને પગલે 18 તારીખનો જે બનાવ સંદર્ભમાં પોલીસ દોડતી હતી, જેમાં આણંદ LCB સહિતની ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરી તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી. ત્યારબાદ આરોપીનું લોકેશન મળી આવ્યા બાદ તેને પકડવા માટે વાસદ પોલીસ પહોંચી હતી અને આરોપીને પકડીને જ્યારે તેને આણંદથી વાસદ તરફ લાવવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન તે ઉલટી કરવાનું ઢોંગ કરે છે, બહાનું કાઢે છે અને ગાડી રોકાવે છે. ગાડી રોકાયા બાદ પોલીસ જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓ છે તેઓ દ્વારા એ આરોપીને ઉલટી કરવા માટે ઊભા રાખવામાં આવે છે. તો એમાં આરોપી પોતાની પાસે છરી કાઢે છે અને તે છરી વડે હુમલા કરવાનો પ્રયાસ પોલીસ કર્મચારી પર કરે છે અને તેમને ઈજા પહોંચાડે છે, જેમાં તે ભાગવાનો પ્રયાસ કરતા PSI દ્વારા તેને રોકવામાં આવ્યો અને રોકાવતા ન તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું અને આ ઘટનામાં સુરેશ પરમારનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આને લઈને આ આરોપીનો મૃતદેહ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સાથે જ આજે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓ છે તેમને કરમસદ હોસ્પિટલ ખસેડાયા છે ને આખો જે એન્કાઉન્ટરનો બનાવ બન્યો છે તે મામલે હવે તપાસના ધમધમાટની શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ કેસમાં શું ચોંકાવનારા ખુલાસાઓ થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.